હર હર મહાદેવ ડેરાને તો આજના મિની લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. આકાશના ઘર પાસે પગાન તે આકાશનો ભાઈબંધ મળી ગયો. આમ જોવો જ ખરા. એ તે બેઠો બેઠો આકાશની વાટ જોવે છે. આકાશ ક્યારે દિલેરથી બહાર નીકળે ને ક્યારે એને પાસે જાવ. એસકેને બોલાવીને ઘરે આવ્યા ને તેને ઘરે ઈકો પડ્યો તો ને ઈકોમ જોઈ ને વાળા રખા કે હું અખોણો બેવું થોડો મને મારો સમાજ સ્વીકારે એટલે હિમાંશુ બોટલ નો આપતો ને પાણીની બોટલ પતરા ઉપર મૂકી દીધી. બસ આવી ગઈ બસ સ્ટેન્ડ તો હિમાંશુ એકનો બે નો થતો બોટલ લેવા જ નો જાતો. હા તો એ હિમાંશુ બોટલ લેવા તો મોકલો જ તે. હજી માં તો ઉતાવળ નહીં થાકતો, હજી ધીમો ધીમો ચાલે. હિમાંશુ એ બધા ગમે એટલી ઉતાવળ રાખીને તો ઉત્તમનો વારો આવ્યો જ નહીં સીટે બેહવાનો. ઉત્તમને ઉભું રહેવું પડ્યું. ઉભો રહેતો રહેતો બસમાં બેસી ગયો. એનો કઈ વાંધો નહીં પણ બે માયદા હુઈ ગયા બસમાં બાકડ બિલ્લા. બોટાદમાં ઘર તક તે ખબર પડી હતી ને બ્લોગર આવવાનો એટલે અમને ગોતતો ગોતતો આવી ગયો. મારા સ્વાગત હારું ઢોલ વગાડવાના શરૂ કરે. સાંભળો હાલો તમે તે. ફાઇનલી ભોગી ગયા આપણે આપણી મંજિલ અને બોટાદમાં ટ્રાફિક બહુ હતું. પછી મેં કોમ્પ્યુટરમાં સરવાળો કરવાના ગુણાકાર કરવાના ફોર્મ્યુલા લખી નાખ્યા આમ જો. અને પછી એમાં વહી ગયા દુકાને કાજીભાઈની ભેળ ખાવા. ફાઇનલી આપણી ભેળ તો આવી ગઈ હતી પણ ભેળમાં તે નખરા ન કરી આપણે આપણો સમાજ સ્વીકારે જ નહીં એટલે ભેળમાં નખરા કરવાનું શરૂ કરી નાખ્યા. બસ ઘરે પોગતા હું નાકેશ બે વહી ગયા વાડી કેમ કે આપણે વાડી બાળવાની હતી. તમને શું લાગ્યું હું વાડી બાળું એમ? અરે વાડી બાળવા નહીં, અમે હાઠિયું બાળવા આવ્યા હતા. અને કોંગ્રેચ્યુલેશન, હાઠીઓમાં ભડાકા કરવાનું શરૂ કરી નાખ્યા હતા. બાળવાની શરૂ કરી. ત્યાં તો આકાશ કે આમ નહીં. મેં તો કેમ? આકાશ કે હું કાકડી બનાવું પછી બાળો. એટલે આકાશ લાકડું અને ગાભો લઈને કાકડી બનાવવા માંડ્યો. તમે ખાવાની કાકડી એમ છે ને, ખાવાની કાકડી નહીં બાળવાની કાકડી. હાઠીઓ બળે ને તમે સબસ્ક્રાઈબ ન કર્યું, ફોલો ન કર્યો, બે કરી નાખો ફટાફટ.